ઓમ ગંગ ગણપતે નમો નમઃ. નમસ્કાર મિત્રો, સુખકર્તા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે અત્યારે ચૈત્રી નવરાત્રિ દરમિયાન માતાના મંદિરો અને શક્તિપીઠો વિશે વાત કરી રહ્યા છે. તો ચાલો આજે આપણે માતા બહુચરાજીનું મંદિર જે વડોદરામાં આવેલું છે તેના વિશે વાત કરીશું. મિત્રો, વડોદરામાં આવેલું બહુચરાજી માતાનું મંદિર ગુજરાતનું ખૂબ જ પ્રસિદ્ધ શક્તિ સ્થળ છે. તેની સ્થાપના અને ઇતિહાસ અને પૌરાણિક કથા ખૂબ જ રસપ્રદ અને ભક્તિપૂર્ણ છે. બહુચરાજી મંદિર એટલે બેચરાજી પણ કહેવામાં આવે છે અને બહુચરાજી પણ કહેવામાં આવે છે. તે વડોદરામાં આવેલું છે. આ બહુચરાજી શક્તિનું સ્વરૂપ છે. ખાસ કરીને કિન્નર સમાજ એટલે કે હિજરા સમાજ માટે આસ્થાનું કેન્દ્ર છે. ઇતિહાસ મુજબ જોવા જઈએ તો મંદિરની સ્થાપના સોલંકી વંશના રાજા દ્વારા કરવામાં આવી હતી. રાજા કુમારપાલ 12મી સદી સાથે તેનો સંબંધ માનવામાં આવે છે. તેમણે મંદિરનું પુનઃનિર્માણ અને વિકાસ કરાવ્યો. હાલનું મંદિર બાદમાં પણ અનેક વખત સુધારાયું છે. હવે તેના વિશેની પૌરાણિક કથા આપણે સાંભળીએ. મા બહુચરાજી વિશેની સૌથી પ્રસિદ્ધ કથા ચારણ સમાજ સાથે જોડાયેલી છે. એક વખત ચારણ સમુદાયની સ્ત્રી બહુચરા માતા પોતાની બહેનો સાથે યાત્રા કરી રહી હતી. ત્યારે એક લૂંટારો બાપિયા તેને તેમના પર હુમલો કર્યો. ત્યારે માતાએ પોતાની લાજ બચાવવા માટે પોતાના સ્તન કાપી નાખ્યા અને આત્મબલિદાન આપી દીધું. આ દ્રશ્ય જોઈને લૂંટારો દ્રવિત થયો અને પસ્તાયો. ત્યારે માતાએ તેને શાપ આપ્યો, તું પુરુષત્વ ગુમાવીશ અને સ્ત્રી સ્વરૂપે જીવન જીવીશ. પરંતુ પછી કૃપા કરીને કહ્યું, મારી ભક્તિ કરીશ કે તારો સમુદાય મારી ભક્તિ કરશે તો તેમાંથી તમને મુક્તિ મળશે. આ કથાને કારણે જ કિન્નર સમાજ એટલે કે હિજરા સમાજના લોકો બહુચરાજીને પોતાની ઈષ્ટદેવી માને છે. તેઓ અહીં આવીને પૂજા, વ્રત અને આશીર્વાદ લે છે. માન્યતા છે કે માતા તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે. તેમનું ધાર્મિક મહત્ત્વ શું છે? ત્યાં સંતાન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવામાં આવે છે. માનસિક શાંતિ અને શક્તિ માટે પણ પૂજા થાય છે. ખાસ કરીને ચૈત્ર અને અશ્વિન નવરાત્રિમાં ભવ્ય મેળો ભરાય છે. સોલંકી રાજા કુમારપાલે 12મી સદીમાં તેની સ્થાપના કરી. ચારણ સ્ત્રીના બલિદાનથી માતાનું રૂપ પ્રગટ્યું. કિન્નર સમાજ માટેનું તે મુખ્ય આસ્થા કેન્દ્ર છે. ચૈત્રી નવરાત્રિ અને અશ્વિન નવરાત્રિ દરમિયાન ત્યાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. મંદિરનું સંચાલન બહુચરાજી માતાજી મંદિર ટ્રસ્ટ કરે છે. યાત્રાળુઓ માટે સુવિધાઓ, પાણી, રહેઠાણ, સુરક્ષાઓ ઉપલબ્ધ કરાવે છે. મંદિરની સ્વચ્છતા અને વિકાસના કામો પણ કરે છે. સરકારની ભાગીદારીથી પર્યટન અને યાત્રાધામ તરીકે વિકાસ કરે છે. રોડ, લાઇટિંગ અને સુરક્ષા જેવી સુવિધાઓમાં પણ સહાય આપે છે. મંદિર પરિસરમાં અન્ય મંદિરો પણ આવેલા છે. તેમાં છે બાલા ત્રિપુરા સુંદરી મંદિર. મા શક્તિનું કુમારી સ્વરૂપ છે. ભક્તો અહીં ખાસ કરીને વિદ્યાની અને સફળતા માટેની પ્રાર્થના કરે છે. બીજું કાળભૈરવ મંદિર આવેલું છે. મંદિરના રક્ષક દેવતા માનવામાં આવે છે. પહેલાં તેમના દર્શન પછી જ માતાજીના દર્શન કરવાની પરંપરા આવેલી છે. ત્રીજું હનુમાનજી મંદિર પણ આવેલું છે. શક્તિ અને ભક્તિનું પ્રતીક. યાત્રાળુઓ અહીં શાંતિ અને બળ માટે પ્રાર્થના કરે છે. પ્રથમ પૂજ્ય એવા આપણા ગણપતિજીનું પણ મંદિર ત્યાં આવેલું છે. દરેક શુભ કાર્ય પહેલાં પૂજાતા દેવ વિઘ્નો દૂર કરવા માટે ભક્તો અહીં દર્શન કરે છે. પાંચમું નાગ દેવતાનું પણ મંદિર આવેલું છે. ખાસ કરીને નાગપંચમી અને અન્ય તિથિઓ પર તેમની પૂજા થાય છે. બહુચરાજી મંદિર પરિસરમાં શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણ હોય છે. બધા મંદિરો નજીકમાં હોવાથી સહેલાઈથી દર્શન પણ થઈ જાય છે. નવરાત્રિમાં મેળો ભરાય છે અને તે દરમિયાન ખાસ ભીડ જોવા મળે છે. મંદિરનું સંચાલન મંદિર ટ્રસ્ટ, ગુજરાત સરકાર અને વડોદરાના રાજવીના દેખરેખ હેઠળ થાય છે. પરિસરમાં ત્રિપુરા સુંદરી, કાળભૈરવ, હનુમાનજી, ગણપતિ વગેરે મંદિરો આવેલા છે. મિત્રો, આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હા, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. જય મા બહુચર.